કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાધા કિભિરી રૂપ્રુભૃ શ્રુખૃ હુહૃ ભસ ધનજનધિસ નિજ વિજ વિસતુર. એમાંથી શરૂઆતના 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કિબિરી, 1 ઉકારાંત હુ, એ પછી ઋકારાંતમાં ડુભૃય એટલે કે ભ્રુ, શ્રુ અને ઘૃ. આ 3 આપણે જોઈ ગયા. નવો ધાતુ લઈએ, ઋ ધાતુ છે. પહેલા બતાવી દઈશ તમને. ઓગણીસો વીસ હૃ. હના પેટમાં રેફ જતો રહ્યો છે, ગર્ભમાં. બરાબર છે. નીચે અનુદાત છે, 4 શરતોથી મુક્ત છે. પ્રસહ્ય, સહી ન શકાય, પ્રસહ્ય કરણે, એવું કામ કરવું. હૃ ધાતુ સંજ્ઞા, નીચે આવતું રહીને પેટમાંથી બહાર થઈ ગયું, પગની નીચે. હની આના પગની નીચે આવતું રહ્યું રેફ. અહીંયા અંદર છે, અહીંયા પગની નીચે લટકી ગયું. જીહૃ પછી કરીએ, એ તમને આવડે છે. અને જીહરથી એ આવડે છે. બળ પ્રયોગ કરના, બળપૂર્વક કરવું. હૃ પછી એક રહેશે, રૂ. છાંદસ છે એટલે બહુલમ છંદસીથી પૂર્વાભ્યાસમાં રસોઈ થશે. અષ્ટાધ્યાયી.com બધામાં જ બહુલમ છંદસીનો પ્રયોગ કરેલો નથી, પણ આપણને અહીંયા સૂચન કર્યું છે તો બરાબર છે. લૌકિક હોય તો બહુલમ છંદસી ના લાગે, પણ આપણે અહીંયા છે. પ્રુ જે છે એ દીર્ઘ ઋકારાંત છે, બરાબર છે. એ પછીની વાત. હજી આપણી પાસે 2 પડ્યા છે ખેલાડી, એટલે હૃ અહીંયા. તો આવીએ, પરસ્મયપદી ધાતુ છે. પ્રક્રિયા સરખી છે, કોઈ અલગથી બતાવવામાં નથી આવી. સીધો ભ્રુ છે અહીંયા, પછી આવશે સીધો રૂ આવશે. રૂમાં થોડું પરિવર્તન છે સામાન્ય, એટલે રૂ આપ્યો છે. પછી સીધા પ્રુમાં જતા રહેશું, બરાબર છે. ઓકે, પછીની વાત છે. હજી હૃને પૂરો કર્યા પછી પ્રત્યય યાદ કરી લઈએ. વર્તમાને લટ, જગદીશ. વર્તમાને લટ પરસ્મય પદ. પરસ્મય પદના મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈએ તો ટીપ તસ્જી, ટીપ તસ્થ અને મીપ વસ્મત. લટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. મધ્યમ પુરુષ એક વચનમાં મીપ ટીપ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે. તનેમાં
ત્રણેયમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપદર્શનમ લોપ એટલે પ્રથમ પુરુષ એક વચનમાં સ્ત્રી, મધ્યમ પુરુષ એક વચનમાં સ્ત્રી અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને બહુવચનમાં મત પ્રત્યય છે. આ ચારેયમાં સહલન છે તો હલંત્યમ સૂત્રથી વિસ્તરણ કરી શકાય, પરંતુ ન વિભક્ત સૂક્ષ્મ તેને રોકી લે છે, તેથી તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુતો રૂહુદી ઋત્વ થશે અને રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક થી તેનું વિસ્તરણ થશે અને હલંત રણુ ફળ અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે. એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં સહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં ખહ પ્રત્યય બનશે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં ખ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે તેનો તે જ પ્રત્યય રહેશે. અને પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે, અહીંયા અભ્યાસ કાર્ય થઈ રહ્યું છે તો અદ અભ્યાસથી અત કરીશું અને જીમાં રહેલ ઈ તમા ઉમેરતા અતિ પ્રત્યય બનશે. આ રીતે લટ લકાર પરસ્મય પદ અનદંત અંગના પ્રત્યય જોઈએ તો સી તહ અતિ, સે થહ થ, મી વહ મહ પ્રત્યયો બનશે. હમ. ટીપ્નોતિ તસ્નતઃ છીનો અતિ સિપ્નસી થસ્નથઃ અનથ મિપ્નમી વૈષ્ણવઃ મશ્ન મહ. આવી જઈએ પ્રક્રિયામાં. ઓલરેડી આપણે જાણીએ છીએ એટલે ચર્ચાની જરૂર નથી, લાગશે તો કરીશું. થાતું રૂ બરાબર છે, નીચે અનુદાત જ્યોત્સના. હા સર, રૂ ધાતુ છે એ ચારે શરતોથી મુક્ત હોવાથી શેષાત કર્તરી પરસ્મય પદના પ્રત્યયો લાગશે. લટ લકાર ના પ્રત્યયો લગાવીશું. કર્તરી શબ્દ જ્યોત્યાદિ વ્યશ્લુતિ સપનો લોપ શ્લૌથી દિત્વ એટલે હુહરુ અને રૂ હા પછી શું હતું? ઉરત. ઉરત અને ઉરણ પરથી હાહરું શું કરશું? રૂ પછી ર હલન. પછી હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા કીના હલનો લોપ એટલે હ હરું. અને પછી કુહસ્ર સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થશે એટલે હ નો જ થશે એટલે જુહરુ. અને અભ્યાસી ચર્ચથી જનો જ થશે એટલે જુહરુ. અને બહુલમ છંદથી જીહિરુ પ્રત્યય છે તી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે તી. હલાદી પીઠ થવાથી સાર્વધાતુ કાર્ય ધાતુ કયોથી ગુણ થશે એટલે રૂ અર્થ થશે રૂનો. અને હ હલન એમાં પડી જશે અને ર એ તીની ઉપર જતો રહેશે એટલે જી હરતી. સહજીહરતી તે બળપૂર્વક કરે છે. બરાબર છે. સહ જીહરતી દ્વિવચનમાં આવી જઈએ.
ધાતુ છે હૃ, નીચે અનુદાત. આને લખવું હોય તો બીજી રીતે આમ પણ લખાશે. બરાબર છે. કર્માભાઈ. કર્તરી સપ જ્યોત્યાદિભ્ય શ્રુસૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હૃ હૃ. ઉરત ઉરન રપરહ એ સૂત્રથી હરહૃ. હલાદિ શેષ એ સૂત્રથી રનો લોપ એટલે હહૃ. કુહુચુહુ એ સૂત્રથી હનો જકાર એટલે જહૃ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જકારનો જ એટલે જહૃ. મૂળ પ્રત્યય છે તસ. હજી એક હા, બહુલમ છંદસી એ સૂત્રથી હસ્વ ઈકાર એટલે જીહૃ. મૂળ પ્રત્યય છે તસ. હલંત્યમ સૂત્રથી શનો લોપ થાય છે, પણ ન વિભક્તો તુષ્મહા એ સૂત્રથી શનો લોપ થશે નહીં ને શની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષો રોહુતિ ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી ઉનો લોપ થતા હલંત્ર ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે તહ. અને હલાદી અપિત હોવાને કારણે કિમ ઇતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડતા જીહૃતઃ તૌ જીહૃતઃ તે બે બળપૂર્વક કરે છે. બહુવચન. ધાતુ છે હૃ. સુરેશ. ધાતુ છે હરુ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા હરુ હરુ થશે. ઉરત ઉરત થી અત અને ઉરણ રપરથી અર્થ થતા હરહુ થશે. રનો લોપ થતા હલાદી શેષથી રનો લોપ થશે એટલે હરુ થશે. પછી કુહોચ્છુ સૂત્રથી હના સ્થાને જનો આદેશ થશે એટલે જહૃ થશે. અને અભ્યાસે ચટ સૂત્રથી જના સ્થાને જ થતા જહૃ થશે. અને બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા જીહૃ થશે. અને પ્રત્યય છે જી. અદ અભ્યાસ તાત સૂત્રથી જના સ્થાને અતનો આદેશ થતા ઈ અંદર ભળી જતા અતિ થશે. આ બાજુ રૂ છે અને પ્રત્યયમાં અ છે એટલે ઈકો યણજીથી રૂનો રદ થશે. જોડી દેતા ચિહ્રતી. જી પછી હ ને પછી ર. ર. જીહરતી. ટી. સતૌતે. તે જીહરતી. એ બધા બળપૂર્વક કરે છે. અહીંયા રમાં અ આવી ગયો છે. ઓકે, અંદર આખો. મધ્યમ પુરુષ એક વચન નંદની. ધાતુ છે હૃ. વિકરણ પ્રત્યય છે શપ. જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે હૃ હૃ. ઉરણ રપર સૂત્રથી હરહૃ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે હૃ. કુહષ્ટુ સૂત્રથી હનો જ કરીશું માટે જહૃ અને અભ્યાસે ચલ સૂત્રથી જસ્વ કરીશું માટે જહૃ. બહુલમ છંદસી સૂત્રથી હસ્વ કરીશું માટે જીહૃ. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પનિહલ અંતમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને સી એ સાર્વધાતુ કાળુ ધાતુ કયો સૂત્રથી કરીશ એટલે અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત સકારનો મૂર્ધન્ય સકાર કરીશું માટે જીહ્ર સી.
જીહર્તી જી પછી હ હલન છે, અ નાખી દઈએ તો આખો થઈ ગયો. અને જીહર્ષિ. જીહર્ષી, જીહૃત જીહર્ષી. જીહૃત જીહર્ષિ. હમ કમ જીહૃત કમ જીહર્ષિ. તું બળપૂર્વક કરે છે. જીહૃત જી જીહર્ષી. પલક. અરે હા, બરાબર થાતું છે. રૂ અનુદાત્ત. હા સર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. જો ત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ. ને શ્લવ સૂત્રથી તાત્મદ્વિત્વ થશે એટલે ફ્રુ ફ્રુ. પુરત સૂત્રથી અર્થ અને ઉરણ રપર સૂત્રથી અર એટલે હર ફ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હળનો લોપ એટલે હ ફ્રુ. કોષ સૂત્રથી હકારનો ચકાર એટલે જહરું. ને અભ્યાસ ચર્ચ સૂત્રથી જસ્ટ થશે એટલે જહરું. બહુલમ છંદસી સૂત્રથી રસ સ્વીકાર થશે એટલે જીહરું. મૂળ પ્રત્યય છે થસ. થસમાં નવિભક્ત સુષ્મા સૂત્રથી થશે નહીં સસુરુત્વ. ઉપદેશ અચાણાસિકથી અનુનાસિકોની સામ્ય. ખર અવસ્થાને વિસર્જનની સૂત્રથી રનો વિસર્ગ એટલે થ પ્રત્યય બનશે. સર્વધાતુ કમ આપી થવાથી કિમિતિ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે જીહરું થ. વામ જીહરું થ. તમે બે બળપૂર્વક કરો છો. બહુવચનમાં વિસર્ગ કાઢી લેવાનો નહીં. હતી થાતું છે. રૂ અનુદાત્ત. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જો ત્યાંથી સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે ગુરુ. અને હલાદી શીર્ષ કરે ઉરલ સૂત્રથી અ અને ઉરણ રપરથી હર હૃ થશે. પછી હલાદી શેષથી હહરું થશે. ગોષ્ઠુ સૂત્રથી જાગૃત થશે. અભ્યાસ ચર સૂત્રથી જહરું થશે. બહુલમ છંદસીથી તિહરું થશે. અને પ્રત્યય છે ખ. કોઈ પ્રત્યય નહીં લાગે. કોઈ સૂત્ર નહીં લાગે એટલે સહજીવૃત એ ભગવાન યુયમ જીવૃત એ બધા બળપૂર્વક કરે. તે કે તમે બધા. એ તમે બધા. હમ. પ્રહલાદ ઉત્તમ પુરુષ એક વચન. થાતું છે. રૂ રૂપ ધાતુ છે. 4 શરતોથી મુક્ત છે. શેષાત પરસ્મૈ પદમ. સૌપ્રથમ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે હૃ હૃ. ત્યારબાદ ઉરત સૂત્રથી રૂનો અ થશે અને ઉરણ રપરહથી અર થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હાલનો લોપ કરીશું એટલે હ હૃ. ત્યારબાદ અભ્યાસ ચર્ચ કુહોચુહુ એ સૂત્રથી હનો જ થશે એટલે જહરુ. અને અભ્યાસી ચર્ચ એ સૂત્રથી જનો જ થશે એટલે જહરુ. તેઓ અનદંગ અંગ બનશે. અને બહુલમ છંદસી તે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વઈકારનો આદેશ કરીશું એટલે જીહરુ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં મીપ પ્રત્યય છે. મીપમાં પરી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. મી પ્રત્યય જે છે એ હલાદી પિત્ત છે. એટલે સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હો કિગન અંગસ્ય ગુણો ભવતી. એ સૂત્રથી રૂનો ગુણ અર થશે. એટલે અ જે છે એ હમાં આવશે અને ર ઉપર જશે એટલે જી રમી. અહમ જી રમી. હું બળ પ્રયોગ કરું છું. શું થશે? જી હરમી. અહમ જી હરમી. બરાબર.
હેતલબેન દ્વિવચન હા થર સર. અનુદાત રૂ ધાતુ છે, વિકરણ અર્થ કર્તરી શબ્દ. જો તદિભ્ય શ્રુતિ શબ્દનો લોપ કરીશું. શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે રૂ રૂ. ઉરતથી અ અને ઉરણ રપરથી ર કરીશું એટલે હર હુ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે હર હુ હર રૂ. ચો થી હના સ્થાને જનો આદેશ કરીશું એટલે જહરુ. અભ્યાસ થી જના સ્થાને જનો આદેશ કરીશું એટલે જહરુ. બહુલમ છંદસી થી પૂર્વ અભ્યાસમાં ઈ આદેશ કરીશું જીરુ. મૂળ પ્રત્યય છે આપણો વસ. વસમાં સ નિત્યમ ગીતાથી નિત્યમ ગીતા નહીં વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સદસ્વરૂપથી ઋત્વ કરીશું. ઉપદેશી અતરનાશીકરણ કરીશું ઊનું. અને ર રહેશે હલન તો ખર અવસાને વિસર્જનીયથી વિસર્જ કરીશું તો વહ પ્રત્યય બનશે. જોડી દેતા વહ. આવામ જીહરુ વહ. અમે બે બળપૂર્વક કરીએ છીએ. શું સાહેબ એટલે આનો અર્થ તો એક જ થાય છે ને પ્રસહ્ય બળપૂર્વક ખાલી એક જ હશે એનો રાખો ગુજરાતી. અર્થ કરવા જઈએ તો સાંભળવાય નહીં એવો અર્થ છે. મેં સહુ લખ્યું એવો અર્થ લખેલો. સહી ન શકાય તેવો. કરણ એટલે કરવું. હા બરાબર. જીહરુ વની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય બહુવચન. રવિન્દ્ર ધાતુ છે હૃ અનુદાત્ત. હા, રૂ ધાતુ છે, કર્તરી સપ લાગશે. જો ઇત્યાદિ બે શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે હૃહુ. ઉરત ઉરણ પરથી હર હૃ. હલાદી શેષાથી હનો લોપ થશે એટલે હહરુ. કુહ ચોથી જહરુ થશે. અભ્યાસે ચરથી જહરુ થશે. બહુલમ છંદથી જીહરુ થશે. અને પ્રત્યય છે મસ. સસજુસર્વથી ઋત્વ થશે. ઉપદેશ અજનાથી પુણ્યત્કરણ થશે. હલંતર રહેશે. ખર અવસાની વિસર્જનથી રનો વિસર્ગ થશે એટલે મહ પ્રત્યય બનશે. જોડી દેતા જીહરુ મહ. વયમ જીહરુ મહ. અમે બધા બળપૂર્વક કરીએ છીએ. અમે બધા બળપૂર્વક કરીએ છીએ. પ્રથમ પુરુષ એક વચન. સહ જીહર્તિ તૌ જીહૃતઃ તે જીહ્રતિ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ જીહર્ષિ દ્વિવચન. યુવામ જીહૃથઃ यूयम जिह्रुथ. उत्तम पुरुष एक वचन. अहम जिहर्मि आवाम जिह्रुवः वयम जिह्रुमः. जगदीश. પ્રથમ પુરુષ સહ જીહરતિ તૌ જીહૃતઃ તે જીહરતિ. મધ્યમ પુરુષ ત્વમ જીહર્ષિ યુવામ જીહૃતઃ यूयम जिहृतः. उत्तम पुरुष अहम जिहर्मि आवाम जिह्रुवः वयम जिह्रुमः. सुरेश. सः जिहर्ति तौ जिहृतः ते जिहर्ति. ते त्वां ते ते जिहरति. त्वां जिहर्षि युवां जिहृतः यूयं जिहृथ.
अहम जिहर्मि आवाम जिह्रुवः वयम जिह्रुमः। ज्योत्सना। सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुतः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। खरमा भाई। सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। नंदनी। हाँ सर। सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। પલક વચ્ચે કૂદકો મારી દીધો શું નંદની? તોમ પછી વયમમાં જતા રહ્યા લાગે, આવામાં જતા. આખું બોલી સાહેબ. એવું છે? ઓકે. પલક. હા સર. સહ જીહર્તિ તૌ જીહૃતઃ તે જીહરતિ ત્વં જીહર્ષि યુવાં જીહૃતઃ यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। पीना। हाँ सर। सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। सुनीता પછી નંબર આપું છું. હેતલ. हाँ सर। सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिह्रमि आवां जिह्रुवः वयं जिह्रुमः। मैं तो सिंबल में खोवाई गया तो मैंने गोदता तकलीफ पड़ी. फतेह. फतेह. सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। रविंद्र. हाँ। सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। બેને રૂમ જુદા જુદા બેહવાન થશે તો પછી મદદ નહીં થાય એકબીજાને. વિભૂતિ. सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। सुनीता. सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि
आवां जिहृतः युवां युवां जिहृतः यूयं जिहृथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः ઈના સહ તૌ તે ત્વમ યુવામ યુયમ અને અહમ આવામ વયમ શીખવાડી દઈએ. શું છે તે? પ્રહલાદ બાકી છે? हाँ सर। सः जिहर्ति तौ जिह्रुतः ते जिह्रति त्वं जिहर्षि युवां जिह्रुथः यूयं जिह्रुथ अहं जिहर्मि आवां जिह्रुवः वयं जिह्रुमः। બરાબર છે. હવે નહીં જગદીશ બાકી નહીં કે આવી ગયા? આવી ગયો સર. ઓકે, ટૂંકમાં પૂરા થયા. નેક્સ્ટ લકારમાં આવીએ એટલે કે લંગ લકારમાં આવીએ. પરસ્મય પદ પાયલ પ્રત્યય. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં તિત પ્રત્યય છે અને મધ્યમ પુરુષ એક વચનમાં તિત પ્રત્યય છે. બંનેમાં પરિહલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે ત અને સ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. ચારેયમાં તસ્થ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, તસના સ્થાને તમનો આદેશ, થના સ્થાને તનો આદેશ અને મીતના સ્થાને અમનો આદેશ થશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, તેમાં સી અભ્યાસ વેદિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં છૂટું સૂત્રથી જની સંજ્ઞા થઈ લોપ થશે. પછી ઉસ રહેશે, ઉસમાં ન વિભક્ત ઉષ્મા સૂત્રથી સ જશે નહીં, સસજુ શરૂ રુત્વ થશે. રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશી અનુનાસિક થી સંજ્ઞા થશે અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે તે ઉભું પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને બહુવચનમાં મ પ્રત્યય બનશે. આમ તો તામ ઉહુ સ તમ ત આની ના આની અમ મ પ્રત્યય બનશે અને અંગની આગળ લુઅંગ લંગ રૂઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અને પ્રક્રિયા દરમિયાન જુસીચ સૂત્ર લાગશે એટલે તિગંતમાં ગુણ થશે. બાકી જે અપૃક્ત પ્રત્યય છે ત્યાં હલને આપ્યો દીર્ઘા સુધી અપૃક્તમ હલ સૂત્રથી એ બંને પ્રત્યયનું જે ત અને સનો લોપ થઈ જશે પેલા ગુણ થઈને પછી જે ગુણ થયો એમાં રની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે અજી હ એવું. બરાબર છે. લંગ લકાર પરસ્મય પદ દરેકમાં પ્રક્રિયામાં લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ, તિપ્ત પ્રક્રિયામાં અપૃક્ત થઈ જશે, પાછળ ર રહેશે એનો વિસર્ગ સુધી ચાલશે. તસનો તામ છીનો ઉહુ સિપ સ એ પણ સરખું ઉપરના પ્રમાણે થસમાં તમ થમાં ત મીપમાં આમ પણ એક છે આઝાદી. વશ વ અને મસમાં મ. જગદીશ પ્રથમ પુરુષ એક વચન ધાતુ છે રૂ. ધાતુ ચારે શરતોથી મુક્ત છે એટલે કર્તરી પરસ્મય પદમ એ પરસ્મય પદના રૂપ બનાવીએ. સૌ પ્રથમ કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જોહત્ય આદિભ્ય શ્લો સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે ફૂફૃ અને ઉરથી અ અને ઉરન રપરથી ખરસ્પૃ. કલાદી ચેચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ અને બાદ કરી બાકીના હાલનો લોપ કરીશું એટલે હસ્પૃ. પુહશ્ચુહુથી જક્રુ અભ્યાસે ચર્ચથી જક્રુ અને બહુલમ છંદથી જીહ્રુ. પેલા અટ નો આગમ કરી દઈએ આ બધું. લંગ લકાર છે તો લુંગ લંગ રૂવંગ સ્વર ઉદાત સૂત્રથી અટ નો આગમ કરીશું અને
તો હલન છે તો હલાદ્યમ સૂત્રથી તેનું વિસ્કરણ થઈ જશે અને આ તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતવ ટકીતવ સૂત્ર પ્રમાણે આદિમાં બેસશે એટલે અજીહ્રુ. ત્યારબાદ લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન મૂળ ઉપદેશિક અવસ્થાનો પ્રત્યય છે ટીપ. ટીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્કરણ થઈ જશે તસ્ય લોપદર્શનમ લોપ અને તમા રહે ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત રહેશે. અપૃક્ત પ્રત્યય છે. સૌ પ્રથમ પેલા હલાદી અપીત છે એટલા માટે સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગાંતંગસ્ય ગુણો ભવતીથી અહીંયા ગુણ કરીશું એટલે રૂનો અર્થ થશે. જે અ છે હમાં આવી જશે અને કલ્યામ જો દીર્ઘા સુતિષ્ય પૃક્તમ હલ થી જે હલંત છે એનો લોપ થઈ જશે અને અહીંયા જે અંતે ર વધ્યો છે હલન તેને ખર અવસાન એવું વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે રૂપ બનશે સહ અજીહ. તે ગઈકાલે બળ પ્રયોગ પૂર્વક કરતો હતો. બે વચનમાં આવી જઈએ. સુરેશ, ધાતુ છે રૂ. રૂ ધાતુ છે કર્તરિષ્ય જુહોત્યાદિભ્યઃ શ્લવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા રૂ રૂ થશે. ઉરતથી અત અને ઉરણ રપરથી અર થતા હર રૂ થશે અને હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરતા હરુ થશે હરુ. અને કુહોત્સુ સૂત્રથી હના સ્થાને જનો આદેશ થતા જહરુ થશે અને અભ્યાસે ચર સૂત્રથી જસ્વ થતા જહરુ થશે અને બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા જીહરુ થશે. પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તાન દંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. લુંગ લાંગ લુંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થતા તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અજીહિરુતામ તૌ અજીહિરુતામ. તે બે ગઈકાલે બળપૂર્વક કરતા હતા. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે રૂ અનુદાત્ત જ્યોત્સના. ચારે શરતોથી મુક્ત હોવાથી શિષાત કર્તરી પરસ્પર પદના પ્રત્યયો લાગશે. કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુથી સપનો લો શ્લવથી દ્વિત્વ એટલે હુ હુરુ. હલાદી શેષ ના ઉરત થી અ અને ઉરણ રપરથી અર એટલે હા હરુ અને હલાદી શેષ થી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે હા હરુ અને કુહુષ્યુ સૂત્રથી અનો જ થશે એટલે જુહરુ અને અભ્યાસી ચર્ચથી જહરુ. બહુલમ છંદેસથી જીહરુ પ્રત્યય છે જી. સિજભ્ય વિધિભ્યશ્ચ સૂત્રથી જૂસ થશે. જૂસમાં ચૂટુ સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસમાં સ એ ન વિભક્ત ચૂસમાંથી જશે નહીં. સ જૂસોથી ઋત્વ થશે. રવત્તાઉ ઉપદેશી અચરનું નાસિકથી સંજ્ઞા થશે. તસ્ય લોપદાસનમ લોપ અને ર અવસાન હોવાથી ખરવસાન વિસર્જન્યથી વિસર્ગ થશે એટલે ઉહુ. ઉહુ એ અજાદી અપિત હોવાથી જુસી ચ સૂત્રથી ગુણ થશે એટલે રૂનો અર્થ થશે. રૂનો અર્થ અને અર રૂનો અર્થ. હમાં અ ભળી જશે અને રમાં ઉ એટલે જી હ આગળ પછી લુઅંગ લંગ લુઅંગ ષડ ઉદ્દાતથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ આદ્યંત ટકીતોથી આગળ બેસશે. તે અજીહ રૂહુ. તે અજીહ રૂહુ. તે બધા ગઈકાલે બળપૂર્વક કરતા હતા. મધ્યમ પુરુષ એક વચન. કર્માભાઈ ધાતુ છે રૂ. શ્લુ સૂત્રથી સપનો લોપ ને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હૃ હૃ. ઉરત પ્રપરઃ એ સૂત્રથી ર
એટલે હરહુ. હલાદી શેષ સૂત્રથી સંલોપ એટલે હ. કુહુ એ સૂત્રથી હનો જકાર એટલે જહરુ અને અભ્યાસી ચર સૂત્રથી જકારનો જ એટલે જહરુ. બહુલમ છંદસી એ સૂત્રથી હસ્વ ઈકાર એટલે જીહરુ. મૂળ પ્રત્યય શિશિક. હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ અદર્શન લોપ અને ઇત ચ સૂત્રથી ઈનો લોપ થતા શ. હલાદી પિત્ત હોવાને કારણે સાર્વધાતુક આર્ધધાતુક કયો હોય ઈગંદંગસ્ય ગુણો હોવાથી એ સૂત્રથી ગુણ થશે. સ એ એકાલ પ્રત્યય અપૃક્તમ હલ હલ્યાભ્ય દીર્ઘાશક્તિશ્ય પૃક્તમ હલ એ સૂત્રથી સ નો લોપ. રની પ્રક્રિયા વિસર્ગ હર અવસ્થાને વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ. લુઅંગ રંગ રંગ ષડ ઉત્તત એ સૂત્રથી અટનો આગમ. જોડતા ત્વમ અજીહ તું કાલે બળપૂર્વક કરતો હતો. દ્વિવચન ધાતુ છે રૂ અનુદાત્ત. વિકરણ પ્રત્યય છે શબ્દ. જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ભ્રુ ભ્રુ. ઉરણ રપર સૂત્રથી હર ભ્રુ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અપ્રસ્થમાં રહેલા એક હલ્લો લોપ કરીશું માટે હ ભ્રુ. સૂત્રથી હના સ્થાને જ કરીશું માટે જહૃ અને અભ્યાસી ચટ સૂત્રથી જસ્વ કરીશું માટે જહૃ અને બહુલમ છંદસી સૂત્રથી હસ્વ કરીશું માટે જેહૃ. મૂળ પ્રત્યય છે થસ. થસમાં તસ્તસ્તમીપામ તાંતન તામ સૂત્રથી થસના જગ્યાએ તમ કરીશું. તમ એ હલાદી અપિત છે માટે જોડી દેતા જીહૃતમ અને લુંગ લંગ લુઅંગ ષડુદાત્તી સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં કને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને આ દંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું માટે યુવામ અજીહૃતમ. તમે બધા ગઈકાલે બળપૂર્વક કરતા હતા. તમે બે પલક બહુવચન ધાતુ છે હરુ અનુદાત્ત. કર્તરી સફીકરણ પ્રત્યય જ્યોત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે સ્તુ સ્તુ. ઉરત સૂત્રથી અર્થ અને ઉરણ રપર સૂત્રથી અર્થ થશે એટલે હરહુ હરહુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક શબ્દનો લોપ એટલે હહૃ. કોષ્ટુ સૂત્રથી હકારનો જકાર એટલે જહૃ અને અભ્યાસી ચટ સૂત્રથી જસ્વ થશે એટલે જહૃ. બહુલમ છંદસી સૂત્રથી રસ્વ એકાર થશે એટલે જીહૃ. મૂળ પ્રત્યય છે થ. સમાતસ્તમીપામ તાંતન તામ સૂત્રથી તનો આદેશ જોડી દેવાનું. હલાદી અપિત હોવાથી જીહૃત. લુઅંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે યુયમ અજીહૃત. તમે બધા ગઈકાલે બળપૂર્વક પ્રયોગ કરતા હતા. ઈ લખ્યો સર ઈ અજી હવે થઈ ગયું. અજીહૃત. ઉત્તમ પુરુષ એક વચન પ્રહલાદ ધાતુ છે રૂ અનુદાત્ત. રૂ ધાતુ છે. સૌપ્રથમ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે હૃ હૃ. ઉરત સૂત્રથી રૂનો અ થશે અને ઉરણ રપરહથી અર થશે એટલે હર હૃ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે હ હરુ. કુહચ્ચુહુ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હનો જ થશે એટલે જહરુ અને અભ્યાસી ચર્ચ એ સૂત્રથી જસ્વ થશે એટલે જનો જ એટલે જહરુ.
અને બહુલમ છંદસી એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે જીહ્રુ એવું અનદંત અંગ બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં મીપ પ્રત્યય છે. તેમાં તસ્તસ્ત મીપામ તાંતમ તામહ એ સૂત્રથી મીપના સ્થાને અમ આદેશ થશે. અને અમ જે છે એ અજાદી પીત છે એટલે સાર્વ ધાતુક અર્ધ ધાતુ કયો હો એ સૂત્રથી ઈગંત અંગનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. એટલે જી રમ અને લંગ લગાર છે થશે જી હ આખો જી હ રમ હજી રહી ગયું અને લંગ લકાર છે એટલે લુંગ લંગ લુંગ સ્વરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ટીટ પ્રકારનો આગમ હોવાના કારણે અધ્યંતવ ટકીતો સૂત્રથી એ આગળ બેસશે એટલે અજીહરમ અહમ અજીહરમ હું ગઈકાલે બળ પ્રયોગ કરતો હતો એવો અર્થ થશે. હેતલબેન દ્વિવચન ધાતુ છે રૂ અનુદાત. હા સર. રૂ ધાતુ છે વિકરણ આવશે કર્તરી શપ જો તે દિવ્યાશ્રુથી શપનો લોપ કરશું. શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરશું એટલે રૂ રૂ. ઉરત થી અને ઉરણ પરથી હર હુર થશે. હરાદિશેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરશું હર હુર થશે. કોચુ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હના સ્થાને જનો આદેશ કરીશું એટલે જહરુ થશે. અભ્યાસ ચર્ચથી જના સ્થાને જનો આદેશ કરીશું એટલે જહરુ થશે. બહુલમ છંદથી પૂર્વ અભ્યાસમાં ઈ આદેશ કરે એટલે જીહરુ થશે. પ્રત્યય છે આપણો વસ. વસની અંદર સસદુસોથી ઋત્વ કરીશું. સસદુસોથી ઋત્વ કરીશું. ઉદ્દેશ અનુનાસિકથી ઋની ઈકરણ કરીશું. હેતલબેન હા લંગ લકાર નિત્યમ ગીત યસ સોરી નિત્યમ ગીત દિશાનો લોક કરીશું રહેશે વર્તવાનું જ પડે છે. લોંગ લંગ લોંગ સ્વરદાતથી આત્નો આગમ કરીશું. તનિતકરણ કરીશું હલંત્ય સૂત્રથી અને આદ્યંતો ટકીતોથી આગળ મૂકીશું. અજીહ્રુવ આવામ અજીહ્રુવ અમે બે ગઈકાલે બળપૂર્વક કરતા હતા. ભથી બહુવચન અંતિમ ધાતુ છે રૂ અનુદાત. રૂ ધાતુ છે કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્ર જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી રૂહરૂ થશે. ઉરત સૂત્રથી અને ઉરેન્દ્ર પરથી હરહૃ થશે. પછી હલાદિશેષ સૂત્રથી હહૃ થશે. ઉહોષ્ટુ સૂત્રથી જહરુ થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી જહરુ થશે. બહુલમ છંદસી સૂત્રથી જીહરુ થશે. અને પ્રત્યય છે મસ્મનિત્યમ ગીતથી સનો લોપ થશે રહેશે. જોડી દેવા લંગ લોંગ સરદાર સૂત્રથી અટનું આગમ થશે. અજીહ્રુમાં અમે બધા ગઈકાલે બળપૂર્વક પ્રયોગ કરતા હતા. પ્રથમ પુરુષ એક વચન સહ અજીહ તૌ અજીહૃતામ તે અજીહરુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ અજીહઃ. દ્વિવચન યુવામ અજીહૃતમ यूयम अजिहृत. उत्तम पुरुष एक वचन अहम अजिहरम आवाम अजिह्रुव वयम अजिह्रुम. जगदीश પ્રથમ પુરુષ સહ અજીહઃ તૌ અજીહૃતામ તે અજીહરુઃ. મધ્યમ પુરુષ
त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत उत्तम पुरुष अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। सुरेश। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। ज्योत्स्ना। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। ते अजिहरुः। कर्माबाई। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। नंदनी। हाँ सर। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। पलक। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। पायल। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। वीणा। हाँ सर। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। प्रहलाद। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। शीतलबेन। हाँ सर। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिह्रुव वयम् अजिह्रुम। भवती। सः अजिहः तौ अजिहृताम् ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतम् यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम्
અજીહૃવ વયમ અજીહૃમ. રવિન્દ્ર. हाँ सह अजिहः तौ अजिहृताम ते अजिहरुः त्वम अजिहः युवाम अजिहृताम यूयम अजिहृत अहम अजिहरम आवाम अजिहृव वयम अजिहृम. વિભૂતિ. हाँ सर. सः अजिहः तौ अजिहृतां ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतं यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिहृव वयम् अजिहृम. સુનીતા. सः अजिहः तौ अजिहृतां ते अजिहरुः त्वम् अजिहः युवाम् अजिहृतं यूयम् अजिहृत अहम् अजिहरम् आवाम् अजिहृव वयम् अजिहृम. બરાબર છે. કોઈ બાકીમાં નહીં ને? આ પરંપરાને, વિદ્યાને, જ્ઞાનને સાચવી રાખવું હોય, સાચવવું તો પડશે. જીવંત રાખવા માટે તમારે પણ પ્રયત્ન કરવો પડશે. માત્ર એકલા જાતે જાતે નહીં, પણ કોઈકને આપવું પડશે, વેચવું પડશે. વેચવું નહીં કહેતો, વેચવું કહું છું. હેતલબેન, બરાબર છે? રમાભાઈ, સાહેબ તમે તો અંધારામાં જાઓ છો. એફઆઈ માં કેટલી સંખ્યા છે? એફઆઈ માં સાહેબ ઓછી છે, 20-25 છે. ઘણી થઈ ગઈ. 25 માંથી સારા સારા ગોતી કાઢવાના. ના આવે છે સાહેબ, એમ તો આવે છે. એ તો બરાબર છે, પણ હું કઈ જુદી રીતે કહી રહ્યો છું. બરાબર બરાબર, હા. સારા સારા ગોતી કાઢવાના, 1 કલાક દિવસનો અલગથી ભોગ આપવાનો. એવું જ કરવું પડે સાહેબ. બરાબર, તો તમારી જ્ઞાન વૃદ્ધિ થશે, પેલામની તો થશે. બરાબર છે? બરાબર છે. બાકીના જે કોઈ કોલેજમાં નહીં એના નહીં ને? ના વિભૂતિબેન છે. વિભૂતિબેન ખરા. વિભૂતિબેન, થોડાક हाँ सर. શિષ્ય ગોતી કાઢવાના. हाँ. પછી પીનાને તો ઘર બેઠા મળી ગયા છે. Yes, sir. બરાબર. પ્રહલાદ હા સાહેબ. અને હેતલબેન. અમારે સાહેબ 12મા વાળાને થોડું થોડું શીખવાડીએ છીએ. ભણો છો? 9મા 10મામાં તો ખબર ના પડે એમને, પણ 12મા વાળા ગ્રહણ કરી શકે. બરાબર. એમને અષ્ટાધ્યાયી.com ને બધું બતાવીએ ને તો ખ્યાલ આવે છે. અમુક સૂત્રોનો ખ્યાલ આવે. બરાબર. સિલેબસમાં શું હશે તો મને ખબર નથી. તમારે નીચલા લેવલમાં 12માં તો વ્યાકરણ નહીં હોતું, 10માં જ હોય ખાલી. વ્યાકરણ બહુ આવતું નથી, પણ ખ્યાલ આવી જાય એમને, થોડું સમજાય. ટૂંકમાં 11-12 હશે તો રસ પડશે ટૂંકમાં આગળ જતા. બાકી તો હું જોઉં છું એમ આજે નવી બેચો આવી રહી છે. બહુ અઘરું કામ છે, છતાં કરીએ છીએ બને એટલું. એટલે પાયામાંથી જ કાચું હોય તો બહુ અઘરું કામ પડે છે, પણ છતાં જે થાય તે કરીએ છીએ. છે કોઈને પ્રશ્ન? નથી, ક્લિયર બધું ચાલી રહ્યું છે. હવે તો માત્ર મરજીવા રહ્યા છે, નહીં? બાકી બધા ગાયબ. તો કરીએ સમાપન મંગલાચરણથી.
સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીશું. શુભરાત્રી. શુભ શુભરાત્રી.